એટલો રોગ વધારીને આવ્યા છીએ અને હા ઉમા ભાઈ ખાતા થાય છે કે સોચી આમ જો પણ હવે આખું પાળિયું થાય એમ છે આયા 10 છોડવા ખાલી લાવવાના હતા ને તમે લાવ્યા આવ્યો 50 છોડવા લઈને આવ્યા લ્યો હવે એટલો બધો મેં ક્યાં સોંપવા જાવો હજી જો આયા ઝીણો ઝીણો રોપ છે હજી એ ઝીણાનો હવે સોંપી દીધો છે હવે હજી એમ કે સોંપી ગયો ત્યાં આટો મારવા એક તમે જાયજો ને એટલે તમને આમ તા કેટલું કવડું મોટું ખાઈને ગયેલું છે ત્યાં જગ્યા ના અમારે ગોટા ખાવા છે હવે આનંદ હોય ઘડી બગડી હાલો તે પાછા આવી ગયા છે વ્લોગમાં આપણે નવા વ્લોગમાં આપણે કઈ પકડતા બગડતા કઈ આવડતું નથી લાવ્યા નવી લાવ્યા પાવડો લાવ્યા તો રોકડે લાવ્યા હાલો મિત્રો તો કેમ છો બધા તો એક ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ આવી ગયા છે પાછા લીંબુમાં અત્યારમાં મસ્ત મજાનું સવાર પડી ગયું ને વી આવવા થોડુંક મોડું થઈ ગયું 8 વાગી ગયા છે અને વી આવવા ભાઈ વહેલા કાઢવા આવા બધા પારવા વહેલા છે અને વહેલા કાઢવાના છે આજ ભાઈ નવરાત્રિના અને ભાઈ મારા હા મને દવા લઈ જવાના છે બોલી જવાની છે ત્યાં આપણે એકલા જ કાઢવાના છે આજ વહેલા આવા કાંઈક વહેલા છે ને એ વહેલા કાઢવાના છે આ ભાગમાં થોડીક ભાઈ નવરાઈ મળી કે લીંબુ કાંઈ વીણવાના નથી હમણાં તો ભાઈ હવે વહેલા થોડા ઘણા કાઢી નાખ્યું જે લીકડાઈએ આપણે એવું નહીં કહીએ બધા કાઢી નીકળી જાય પણ થોડા ઘણા નીકળી જાય ઓછા આપણે અને બાકીના કાઢ જેટલા કઢાય એટલા કાઢશું હવે તો હાલો હવે કાઢવા મળી વહેલા આવે તો હાલો ભાઈ વહેલા કાઢીને હવે જઈએ છીએ ઘર બાજુ હવે કેમ કે મહેમાન આવી ગયા છે અમારે ભાઈ ને એ ભાઈ પાણો પાછા આવ્યા છે આટો મારવા નહીં પણ જવાનું છે ત્યાં હવે બહાર હવે ઘરે પૂછ્યું જ્યાં જવાનું ત્યાં નહીં હવે હાલો પગી જઈ ઘર બાજુ અને જોઈ લેવી કોણ આવ્યા છે મહેમાન તો ઘણા આવી ગયા છે મારા હાઉસ ને એ આવી ગયા છે ગયા હતા દવાખાને એ આવી ગયા છે અમારા ભાઈ ને પાણા આવી ગયા છે હાલો તો હવે રહી ઘર બાજુ હાલો આવી ગયા ઘરે પાછા હવે આપણે વિનાભાઈ ને જયદીપભાઈ કાલે હતા એ પાછા આવી ગયા છે કેમ પસડાઈ કરવાની છે આજ તમારે હા ભાઈ આવી ગયા છે આ ભાઈની તો અમારે આવી ગયા છે 4-5 દીધા કામ છે એ હવે પણ શું કામ છે ને એ પછી આપણે કેવું હોય વાત છે થોડી કાલ વૈયા ગયા હતા ખબર હોય કે ના વૈયા ગયા હતા આજ વૈયા છે પાછા હવે તો જવાનું ભાવનગર અમારા રઘુભાઈને બધા લેતા આવ્યા એટલે મેળ આવી ગયો એટલે અમારા ખાખુમાં આવી ગયા છે ખાખુમાં મજા બગડી ગઈ છે એટલે દવા લેવા ગઈ છે ને થોડી હવે ઓછા હાલજો કે સાઈડ ન કરતા હવે એને જવાની તૈયારી હવે કરવા મળ્યા છે કેમ કે 100 વાગી ગયા છે હવે આમાં 3 જણા છીએ હવે કોણ જાય કે નક્કી નથી અને રીંગણીનો રોપ પણ લેતા આવ્યા છે રીંગણીનો છે ને મરચીનો છે ને પાણીમાં ડુબાડી દીધો છે હવે જો પેકિંગ કરી લીધું છે આપણે એને તો હમણાં તમે જાઓ એટલી વાત છે આમાં પીકી દેવી હમણાં જમીને મીઠા લીમડાની થેલી ભરી દીધી છે હાલો ભાઈ બેસી ગયા છે હવે જવું છે બધા આટા મારવા પણ હવે ચા બને છે અંદર ચાલો ચા મારી પી લઈએ આ બીજો દોત છે હમણાં હા હું આવ્યા તરત ચા બનાવી હવે પાછા મહેમાન આવી ગયા પાછા એટલે પાછી ચા બનાવી કાલે ભાઈ દઈ દે ચા આવે વાહ બેનનો તમારો ફોન છે બીજું કાંઈ ન દેખાય કાંઈ હાલો મહેમાનને લઈને પાછા ઉપડ્યા થઈ હવે એને લઈ જઈશ ભાઈ આટો મારવા અને રીંગણીનો રોપ છે ભાઈ અને મરચીનો છે અને જઈએ છીએ સોંપવા આ બાને અમારે મહેમાનને આટો મરાઈ જાય અને ભાઈ 2 વાત થાય હાલો નીકળી ગયા છે વેળું લીંબુ બાજુ કેમ કે સારું એક ખાઈનું ગોતે ને કોતાળી દેવી ઉગી જાય લીંબુમાં આવે મસ્ત મજાનું ખાઈનું ગોતી લીધું છે અને ભૂલી જશે ભાઈ પાવડો ભાઈ કોદાળી કે ગમે કોઈ કે ગમે ખાડા ગાળ્યા વગર તો કાંઈ સોંપા છે નહીં કાંઈ ત્યાં ભાઈ મહેમાનને મેકલાસ પાછા પાવડો લેવા આવે પડખે છે કે નહીં લઈ આવે એમ હવે આપણે ભાઈ રીંગણી સોંપવા મળ્યા છીએ હવે મસ્ત મજાના મોટા ખાડા કરી નાખ્યા છે અને મહેમાનને ભાઈ સોટાડી દીધા છે સોંપવા તો ભૂબે નાખવા મળે છે એટલે વાંધો નહીં આવું કોણ ના આવડે કા જયદીપ હે બધાને આવડે ના છોકરાને આવડે આવું બતાડતા તો બધાને આવડે જ છે તો હવે સોંપવા મળ્યા છે અને હું ગાઉં ખાડે પાવડે હાલો ભાઈ એટલે આમ ખાડા કરી નાખી 2-3 જાતની રીંગણી છે આપણે જોયું પછી ખબર પડી આપણે એમ છે એક જ તે ઓલામાં વિચારેલું હતું એટલે આપણે એમ છે એક છે પણ ઘણી બધી છે રીંગણી રોપ છે નાનો મસ્ત છે
તો જે રીંગણા હોય એ કરી આપણે તો પૂછ્યું નથી જે નીકળે ભાઈ નોકો નોકો થોડો થોડો સોંપી દેવી તો જે રીંગણા થાય લાલ થાય ગુલાબી થાય મોરબી થાય કે ગમે એ થાય ખાવાનું કામ છે તો હાલો ભાઈ થોડાક એટલામાં સોંપી દેવી હવે તો રીંગણી સોંપી દીધી છે મસ્ત મજાની બધી મસ્ત મસ્ત ત્રણે હાજુ કરી નાખી છે હવે અલગ અલગ હશે રીંગણી એવું લાગે છે બધી કેમ કે અલગ અલગ ટાઈપની બધી નોખી નોખી પૂરી હતી અને સોંપી દીધી છે રીંગણી હવે વારો છે મરચીનો ભાઈ આવી ગયા છે પાવડો લઈને હવે ખાડા ગળવા એને થોડાક ખાડા ગળાવી આવ્યા છે થોડાક લાભ દેવી બધા થોડો ત્યાંથી હમણાં કહો તમે ત્યાંથી ગાળવાના છે થોડા નાના કેમ કે થોડાક નાના મરચી છે કે નહીં એટલે થોડાક નાના ગળા રાખવા પડે અમારા વિનાભાઈ ગાળવા મળ્યા છે ખાડા હવે એમને પેલા પત્તા હું લઈ લે પછી જગ્યા વધે તો વૈશ્વ એક લાઈન કાઢી નાખશું હા તું ત્યાંથી બબે આવવા મળે મેં મને લાભ દઈ દેવાનો છે અમારા ભાઈ ભાઈ એટલા બધા નથી જવાનું ભાઈ આ પાળા વીએ પાછો હોય હા અમારા ભાઈને ખબર ન પડે કાંઈ આમ ખુલ્લું ખાઈ છે કે નહીં તો નક્કી ની કી બાજુ બી આવે હાલો ખાડા કરવા મળ્યા છે બસ આગળ નહીં હાલો સોપવા મળી પેલા હવે મચ્છી સબ્જી થઈ ગયું ને હવે એવું લાગે ને તો વસાળ એક કરી નાખશું બરોબર વસાળ લાઈન કરી નાખશું એક હવે મચ્છી વધ સબ્જી દીધી છે મસ્ત મજાની ગોળ ગોળ માન એટલા ખાડા કર્યા છે ને એટલી જ મચ્છી થઈ છે આમ શોખથું પડી ગયું છે વસાળ કા લાઈન થઈ નહીં હવે બધા હાથ દવા ઉપડ્યા છે ખાડે હા ભાઈ હવે એને સુરતથી આવ્યા છે તો બધા કેમ કે પેલા ખાધેલા હોય એટલે વખણાય છે આપણે શિવહરના બટેટા મૂળા તીખા બટેટા મૂંગળા હા ત્યાં પછી હલો પછી જવું જ છે હવે પાણી પાઈ દઉં એટલી વાર છે હવે તો હલો ડોલ લઈને પાણી પાઈ દેવી હવે તો જયદીપભાઈ વૈયા ગયા છે હાથ ધોવા અને આપણે ભાઈ ડોલ લઈને પાણી પાઈ દેવી એક બે ડોલું તુવા દઈ દેવી બાકીને હવારે હાલો જો પાણી પાવા મળ્યા છે હવે પાણી પાઈ દેવી હવે કેટલી બે ડોલ નાખી દીધી છે આ ત્રીજી ડોલ છે હવે અમને જો બે ડોલ થાય અહીંથી ખાડીથી ભરીને લાવવાનું હવે દેશી કિસાન જય જવાન જય કિસાન હાલો તે પાસ આવી ગયા છે વ્લોગમાં આપણે નવા કે પકડતા બગડતા કઈ આવડતું નથી બધું ભાઈ આપણે પાણી પાવું પડે આગળ પાછું છે ને હા બધું કરમાઈ જાય તો કરમાઈ તો જાહે જ થઈ ગઈ ગારો આવી ગયો વાદળા થયા છે મસ્ત કાના જો એક નંબર વાદળા છે સાટા મોટા મોટા આવતા હતા હજી અમારે જવાનું છે ભાવનગર ભાલમાં એકનું વેહવાળ કરવા કા દોસ્તારનો વેહવાળ કરવા જવાનું છે ભાવનગર પછી જવાનું છે સણોસરા પેલા જવાનું છે કરકલ્યાણ એટલી મરસી લાઈનમાં ન વાવી પણ આમ ફરીને વાવી મરસી પેલા એક મરસીને જો મેં શેપી નાખી બિચારી હવે આ રીંગણા થતા 2-3 મહિનામાં થઈ જાય છે રીંગણી હાસવશો તો આમાં નીંદવું પડે છાણિયું ખાતર નાખવું પડે થોડીક દવા છાંટવી પડે પાણી આપણે ગંદુ પાણી પાવી છે એવું નથી લાગતું હવે લાવ્યા નવી લાવ્યા પાવડો લાવ્યા તો રોકડે રોકડે લાવ્યા મરસાઈ પાછા એક નંબરના છે કે પાણી પાઈ દીધું છે હવે બધાને પાણી પાઈ દીધું ભાઈ 7-8 ડોલ પાણી પાયું તારે પીરું કેમ કે કોરું છે એટલે પાવું પડે હવે હાલો ભાઈ હવે જઈએ ઘરે હવે અને ઓલા ભાઈની મારા હાલવા મળ્યા છે એટલી બધી છે આપણે હજી જેને મિત્ર વાવ્યું હોય એ કહેજો આપણે વધી છે થોડી ઘણી તો આપણે દઈ દેવાની છે એટલી ઘણી હાલો તો હળવું બધા હાલવા મળ્યા છે હવે ઘર બાજુ એમાં જઈ લઈ લીધો પાવડો સુરતવાળા છે લાગે કોઈને સુરતવાળા છે એમ આ બે સુરતવાળા જ છે 8 વાગી ગયા છે તો ઓલો હળવું ઘર બાજુ જઈ અને શેનો પ્રોગ્રામ કરવો છે ઘરે જઈને કંઈક નક્કી કરવી એટલો રોગ વધારીને આવ્યા છીએ અને આમાં ભાઈ ખાતા થાય છે કે આમ જો પણ હવે આખું પાળિયું થાય એમ છે આયા 10 છોડવા ખાલી લાવવાના હતા ને તમે લાવ્યા આવ્યો 50 છોડવા લઈને આવ્યા લ્યો હવે એટલો બધો મેં ક્યાં સોંપવા જાવો એટલો બધો રોપ છે ભાઈ ને આખું ખાઈનું આપણે 3 લાઈન કરેલી છે 10-12 છોડવા એટલે કેટલા છોડવા થયા 12-13-36 છોડવા થયા છે લ્યો હજી જો આયા ઝીણો ઝીણો રોપ છે હજી એ ઝીણાનો હવે સોંપી દીધો છે હવે હજી એમ કે સોંપી ગયો ત્યાં આટો મારવા એક તમે જાયજો ને એટલે તમને આમ કેટલું કવડું મોટું ખાઈને ગયેલું ત્યાં જગ્યા જ ના અમારે હવે ત્યાં તમે જાઓ ને કાંટા જ પડ્યા છે કાઢેલા
એવું છે મારા મહેમાન ભાઈ પાણી વાળી કરવા મળ્યા આવીને તરત કેમ કે એને તરસ્યો વળી ગયો લસણ ભાઈ ફોલવા મળ્યા છે શેનો પ્રોગ્રામ બનાવવાનો છે અમારો એટલે ભજીયા બનાવવાના તમે છોડીને ચેક ખબર આવે તો ભાઈ જે કરે ઈ હવે ગોટા ખાવા આપણે શાક રોટલા રહી ગયા 4 રોટલા ખાવા છે તો હાલો તો હવે જે કરે એ આપણે તો ભાઈ ખાવાનું કામ છે હવે અમારો છોકરો આવ્યો સારું હાલો તો હવે ભાઈ આવું બધું ઘડી આનંદ હોય ઘડી બગડી અને અમારે આને છે ને આ મરસા વાળું જ ખાવાનું એવું ખવાય હે ખવાય સારું હાલો ભાઈ ખવાય કે છે હવે